ગુજરાતની વિવિધ પોસ્ટ ઓફિસોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ મળતા રાજ્યભરમાં સુરક્ષા એજન્સીઓ એલર્ટ થઈ ગઈ છે। આ ધમકીના પગલે ભરૂચ શહેરના લાલ બજાર વિસ્તારમાં આવેલી મુખ્ય પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ સેવા કેન્દ્રમાં ધમકીની માહિતી મળતા જ પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમો તાત્કાલિક સ્થળ પર દોડી આવી હતી। એહતિયાતના ભાગરૂપે સમગ્ર પોસ્ટ ઓફિસ પરિસરને સુરક્ષાના ઘેરામાં લઈ સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। નિષ્ણાંત ટીમોએ પોસ્ટ ઓફિસ, પાસપોર્ટ સેવા કેન્દ્ર તેમજ આસપાસના સમગ્ર વિસ્તારની ઝીણવટભરી તપાસ કરી હતી। દરેક શંકાસ્પદ વસ્તુની ચકાસણી કરવામાં આવી હતી જેથી કોઈ પણ સંભવિત જોખમને સમયસર ટાળી શકાય। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા વિસ્તારમાં સતત પેટ્રોલિંગ અને સુરક્ષા પર નજર રાખવામાં આવી હતી। બીજી તરફ ધમકી ભર્યો ઈમેલ કોણે મોકલ્યો અને તેની પાછળનો હેતુ શું છે તે જાણવા માટે સાયબર ક્રાઇમ સહિતની તપાસ એજન્સીઓ સક્રિય થઈ ગઈ છે। ઈમેલના સ્ત્રોત સુધી પહોંચવા ટેકનિકલ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। પ્રાથમિક તપાસ દરમિયાન કોઈ શંકાસ્પદ વિસ્ફોટ કે જોખમી વસ્તુ મળી આવી નહોતી। પોલીસે નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ રાખવાની અપીલ કરી છે।